હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન કુતૂહલમાં પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતામાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા. પ્રશ્ન 1. અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પાનાના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? તો પહેલા બીજ છે ઘઉંના અને બીજા છે રાજમાના, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અહીં ઘઉં અને રાજમા 2 પ્રકારના બીજ આપેલા છે. ઘઉં એકદળી બીજ છે જ્યારે રાજમા દ્વિદળી બીજ છે. તેમના છોડના મૂળ અને પર્ણના શિરાવિન્યાસમાં નીચે મુજબનો તફાવત છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ બીજના પ્રકારને 2 ભાગમાં વર્ગીકરણ કરીને આપવામાં આવેલું છે. પહેલું અહીંયા ઘઉં આપ્યું છે અને બીજું ત્યારબાદ અહીં રાજમા આપ્યું છે. તો આપણે અહીં આપ્યું છે એ પ્રમાણે તફાવત જોઈશું. તો કે પહેલું જોઈશું મૂળમાં. તો ઘઉંમાં આપ્યું છે તેના છોડના મૂળ તંતુમય મૂળ છે. તેના પ્રકારના નીચેના ભાગથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળતંત્રની રચના કરે છે. હવે મૂળ વિશે રાજમામાં જોઈએ. તેના છોડના મૂળ સોટીમય મૂળ છે. તેને મધ્યમાં એક મુખ્ય મૂળ અને તેની બાજુમાંથી નાના ઉપમૂળો ઉદ્ભવે છે, જે સોટીમય મૂળતંત્રની રચના કરે છે. ત્યારબાદ હવે આપણે શિરાવિન્યાસ જોઈએ. ઘઉંના શિરાવિન્યાસમાં તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. તે જ રીતે રાજમાના શિરાવિન્યાસ જોઈએ. તેના પર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરા એટલે કે ભાત હોય છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 2. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવો. એ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર પ્રાણીઓના નામ લખો અને બી લખેલા ભાગમાં ભૂનિવાસી એટલે કે સ્થળચર પ્રાણીઓના નામ લખો. ભાગ સીમાં બંને પ્રકારના રહેઠાણવાળા એટલે કે બંને જગ્યાએ રહે તેવા પ્રાણીઓના નામ લખવાના રહેશે. અહીં નામ જોઈએ. ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર અને કાચબો. તો એમાં આપણને કીધું એ પ્રમાણે જળચર પ્રાણીઓ લખ્યા છે, જેમ કે ડોલ્ફિન અને વહેલ. ત્યારબાદ બીમાં સ્થળચર પ્રાણીઓ આપેલા છે, જેમ કે ઘોડો, ઘેટા, ખિસકોલી, અળસિયું અને કબૂતર. અને સીમાં કીધા પ્રમાણે બંને પ્રકારે રહેઠાણમાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ આપ્યા છે, જેમ કે દેડકો, મગર અને કાચબો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 3. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો એટલે કે રેડિશ કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? તો જોઈએ. મૂળો એ સોટીમય પ્રકારનું મૂળ છે. સોટીમય એ મૂળ એ મુખ્ય કેન્દ્રસ્થ અને જાડું મૂળ છે, જે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. મૂળાના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. આ શિરાવિન્યાસની રચનામાં એક મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર ભાત એટલે કે તરા હોય છે. મૂળો એ સોટીમય મૂળ છે અને તેના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ તમને જોવા મળે છે. પ્રશ્ન 4. પર્વતીય બકરી, માઉન્ટેન ગોટ અને મેદાની વિસ્તારોમાં એટલે કે પ્લેન્સમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવતો તમારે અહીંયા આપવાના છે અને તફાવતોના કારણો શું છે એ પણ જણાવવાના છે. તો તમને અહીંયા ચિત્રમાં દર્શાવ્યા મુજબ એ પર્વતીય બકરી અને બી મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરી આપી દેવામાં આવી છે. સમાનતાઓ જોઈએ. બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે. બંને ભૂનિવાસી પ્રાણીઓ છે એટલે કે સ્થળીય છે. બંને તૃણાહારી પ્રાણીઓ છે. તેમનો મુખ્ય આહાર ઘાસ અને પર્ણો છે. હવે તફાવત જોઈએ. તો પહેલાં તમને અહીં આપ્યું છે પર્વતીય બકરી માટે અને બીજું આપ્યું છે મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરી માટે. તો જોઈએ. પર્વતીય બકરીમાં તે પર્વતીય પહાડી વિસ્તારમાં રહે છે. તેને ઘટ્ટ અને લાંબી રૂંવાટી હોય છે, જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. ચરબીનો સંગ્રહ થવાને કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે. તેને પર્વતના ખડકાળ ઢાળ ચડવા મજબૂત ખરી હોય છે. હવે મેદાન વિસ્તારોમાં જોવા મળતી બકરી વિશે જોઈએ.
તે ઘાસવાળા મેદાનમાં રહે છે. તેને પાતળી અને ટૂંકી રૂંવાટી હોય છે, જે હૂંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે. પર્વતીય બકરીની સરખામણીમાં તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે. તેને સપાટ મેદાની વિસ્તારમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય છે. આ તફાવતોના કારણો તેમના ભિન્ન વસવાટ અને ભિન્ન આબોહવાકીય પરિસ્થિતિઓ છે, જેમાં તેઓ જીવન ટકાવી રાખવા અનુકૂલનો વિકસાવે છે અને તેને કારણે આવા તફાવતો દર્શાવે છે. પ્રશ્ન 5. આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વ્હેલ, માછલી, તીડ અને ગરોળી. આપેલા પ્રાણીઓને 2 અલગ લક્ષણોને આધારે નીચે મુજબ 2 જૂથમાં વિભાજિત કરી શકાય છે. અહીં તમને પહેલું બતાવ્યું છે ઉડી શકે તેવા પ્રાણીઓ, જેમ કે વંદો, કબૂતર, ચામાચીડિયું અને તીડ. ઉડી ન શકે તેવા પ્રાણીઓ તો અહીં આપ્યું છે કાચબો, ગાય, વ્હેલ, માછલી અને ગરોળી. હવે તે જ રીતે બીજું જોઈએ સસ્તન પ્રાણીઓમાં ગાય, ચામાચીડિયું અને વ્હેલ, અને સસ્તન ન હોય તેવા પ્રાણીઓમાં વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ, ગરોળી. પ્રશ્ન 6. જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન ઈચ્છે છે, તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? તમને શું લાગે છે આપણે આ પડકારનો સામનો કેવી રીતે કરી શકીએ છીએ? તો જોઈએ. જંગલો કાપવાથી આસપાસના વિસ્તારને થતી અસરો આ મુજબ છે. પહેલું, વન્યજીવોના કુદરતી વસવાટ નષ્ટ થાય છે. આથી તેઓ માનવ વસવાટ તરફ સ્થળાંતર કરે છે. પરિણામે તેમની સંખ્યા ઘટે છે. બીજું, જમીનની ફળદ્રુપતા ઘટે છે. ત્રીજું, જમીનનું ધોવાણ થાય છે અને રણ પ્રદેશમાં વધારો થાય છે. ચોથું, વરસાદની અનિયમિતતા સર્જાય છે. વરસાદમાં ઘટાડો થાય છે. પાંચમું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેથી ગ્લોબલ વોર્મિંગ પણ થાય છે. છઠ્ઠું, પ્રદૂષણમાં વધારો થાય છે અને હવા ગુણવત્તા આંક વધે છે. આ પડકારોનો સામનો કરવા ઉપાયો તમને અહીં આપ્યા છે. પહેલું, જંગલોના સંરક્ષણ માટે જંગલોમાં વસતા સ્થાનિક સમુદાયોની ભાગીદારી કરવી. બીજું, આપણી આસપાસ ખુલ્લી જગ્યાઓમાં વધુ વૃક્ષો વાવવા, રસ્તાની બંને બાજુ વૃક્ષોનો ઉછેર કરવો. ત્રીજું, જંગલોના લાકડા કાપવા અને વન નાબૂદી રોકવા માટે અંગેના કાયદા બનાવવા તથા તેનું કડક રીતે અમલીકરણ કરવું. ચોથું, પડતર જમીનમાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક વિકસાવવો. પાંચમું, જંગલોની જમીન પર હોટેલ કે રિસોર્ટના બાંધકામ પર મનાઈ કરવી. હવે પ્રશ્ન 7. ફ્લોચાર્ટનું વિશ્લેષણ કરો. A અને Bના ઉદાહરણ શું હોઈ શકે? તો જોઈએ. તમને અહીં આપ્યું છે વનસ્પતિ શું પર્ણો ધરાવે છે? તો હા. અને શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? જો હા છે તો એની માટે A. ફરીથી એ જ રીતે જોઈએ. વનસ્પતિઓ શું પર્ણો ધરાવે છે? તો હા. અને શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? તો જો ના હોય તો એની માટે તમને અહીં B આપ્યું છે. તો આપણે આગળ જોઈએ પ્રમાણે અહીં A આપ્યું છે કે જેમાં છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય. તો એમના ઉદાહરણ જોઈએ. A માટેના જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા, હજારીગલ, ગલગોટો વગેરે. અને આપણે B માટે જોયું તો એ મુજબ જોઈએ. જો છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ નથી, એટલે કે સમાંતર શિરાવિન્યાસ હોય, તો એમના ઉદાહરણ જોઈએ. મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર વગેરે. હવે પ્રશ્ન 8. રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક શુક છે. સંજય સ્પષ્ટતા માટે કયા પ્રશ્નો પૂછી શકે છે? તો જોઈએ. જાસૂદ એ શુક પ્રકારની વનસ્પતિ છે. આ માટે સંજય નીચેના પ્રશ્નો દ્વારા સ્પષ્ટતા કરી શકે છે. પહેલો પ્રશ્ન, જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે? બીજો, જાસૂદનું પ્રકાંડ સખત છે કે કુમળું? ત્રીજો, તેનું પ્રકાંડ કથ્થઈ રંગનું અને કાષ્ઠમય છે કે નહીં? આગળ જોઈએ. પ્રશ્ન 9. કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણો શોધો. તમે એ કોષ્ટક જોઈ શકો છો, જેમાં તમને પહેલાં આપ્યું છે જૂથ, ત્યારબાદ બીજું આપ્યું છે તેના બીજનો પ્રકાર, ત્યારબાદ ત્રીજું મૂળનો પ્રકાર અને ત્યારબાદ છેલ્લે ઉદાહરણો આપ્યા છે. તો જોઈએ. પહેલું જોઈએ જૂથ A, જેમાં બીજનો પ્રકાર છે દ્વિદળી
અને મૂળનો પ્રકાર છે સોટીમય, જેના ઉદાહરણો છે જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી અને મૂળો. ત્યારબાદ એ જ રીતે બીજું જૂથ જોઈએ, જે છે જૂથ બી, જેમાં બીજનો પ્રકાર છે એકદળી અને તેના મૂળનો પ્રકાર છે તંતુમય મૂળ, જેના ઉદાહરણો છે મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર અને કેળ. હવે પ્રશ્નો જોઈએ. એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો જોઈએ એ જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. તે જ રીતે બી જૂથ માટે જોઈએ. બી જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. આગળ પ્રશ્ન 10. નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયો તફાવત જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? તો તમને અહીં ચિત્રો આપેલા છે. બતકનું આપ્યું છે, ત્યારબાદ બીજા પક્ષી તરીકે તમને અહીં કબૂતર આપ્યું છે. બતકમાં તમને દર્શાવ્યું છે ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ, જે તમે અહીં જોઈ શકો છો, જે અહીંયા બીજા ચિત્રમાં તમને નથી દેખાતું. હવે સમજીએ. બતકને ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા એટલે કે જાળીદાર પગ હોય છે, જ્યારે અન્ય પક્ષી જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે લીધું કબૂતર, ત્વચાથી જોડાયેલા પગના એટલે કે પગના પંજાવાળા હોતા નથી. કબૂતરને પગમાં અલગ અંગૂઠો હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિઓ કરી શકશે. બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલેશા મારી શકશે, જેનાથી તે પાણીમાં સરળતાથી તરી શકશે અને હલનચલન કરી શકશે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન આપે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.